લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણામાં રેલી કરવામાં આવી। અવસર પાર્ટી પ્લોટથી કલેક્ટર કચેરી સુધી જનક્રાંતિ મહારેલી। લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગ। તો પાટીદાર આંદોલન સમિતિ, પાટીદાર સેના, સર્વ સમાજ હિતરક્ષક સમિતિએ આયોજન કર્યું। વરુણ પટેલ, દિનેશ બાંભણિયા પણ મહેસાણા પહોંચ્યા। આ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે જોડાયા છે। હારૂન, લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માંગ સાથે જે આ રેલી કરવામાં આવનાર છે, કોણ કોણ આ રેલીમાં જોડાશે અને શું માંગ રહેશે? મહેસાણા ખાતે આજે પ્રેમ લગ્ન નોંધણી કાયદાના ફેરફાર માટે રેલી યોજાવા જઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યાની અંદર લોકો આ રેલીઓમાં જોડાવા માટે આવી રહ્યા છે। ભાજપ હોય કોંગ્રેસ, તમામ રાજ્યના આગેવાનો ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યા છે। મારી સાથે વરુણભાઈ છે, તેમનાથી વાત કરીશું। વરુણભાઈ, આજની આ રેલી શું કહેશો? જો ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં સમાજમાં એક બહુ મોટો પ્રશ્ન છે। ખાલી પાટીદાર સમાજ નહીં પણ ગુજરાતના સર્વ સમાજમાં આ પ્રશ્ન છે અને એના અનુસંધાનમાં ફરીથી આ માંગણીનો પ્રશ્નનો બુલંદ અવાજ મહેસાણા પાટીદાર સમાજના આગેવાન અમારા ઠાકરે, સતીશ પટેલ, નરેન્દ્રભાઈ, પાટીદાર સમાજ અને દરેક સમાજના સમર્થન આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને રેલી દ્વારા કલેક્ટરશ્રીને, સરકારને આવેદનપત્ર આપી અને જ્યારે મહેસાણામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એ વાત કરી હતી કે ભાગેડુ લગ્ન પ્રથાની વિરુદ્ધમાં અમે કોઈને કોઈ કાયદામાં સંશોધન કરીશું, તો ભૂપેન્દ્ર પટેલજીને ફરીથી યાદ અપાઈ હતી કે ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં તમે કાયદો લાવશો, એવું સરકારની વાત હતી, સરકારનું કમિટમેન્ટ હતું અને સમાજની પણ માંગણી છે। તો સરકાર આના અનુસંધાનમાં વહેલામાં વહેલી તકે કાયદામાં સંશોધન કરે, સુધારો કરે અને ગુજરાતનો ખાલી પાટીદાર સમાજ નહીં, સર્વ સમાજની આ બહુ મોટી પીડાને વાચા આપે અને પીડાને સુધારો લાવો એ સરકારની ફરજ છે। સરકાર પોતાની નૈતિક ફરજ વહેલામાં વહેલી તકે નિભાવે એ માંગ સાથે આ રેલીની શરૂઆત છે। મારી સાથે ગીતાબેન છે। ગીતાબેન, કોંગ્રેસ અને ભાજપ બંને જોડાયા નેતાઓ છે। બિલકુલ, જ્યારે મહેસાણાની અંદર જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને સર્વ સમાજે ક્રાંતિની અંદર જોડાયા છે અને ભાગેડુ લગ્ન પ્રથાને જેવી રીતે કાયદામાં સુધારા વધારાના જે નિયમો બનાવવામાં આવ્યા છે, જાહેરાતો અવારનવાર પાર્ટીની અંદર થઈ રહી છે, પણ ખરેખર અર્થમાં કે જે દીકરીઓ ભાગેડે લગ્નનો જે કાયદો બદલવાની વાત છે, જાહેરાતો થાય છે પણ એનું અમલ નથી થતું। ખાસ કારણ એ છે કે એની અમલવારી કરવામાં આવે અને કાયદામાં સુધારા વધારા એટલા કરવામાં આવે કે 18 વર્ષની દીકરી જે સમજણ શક્તિ નથી હોતી અને ઘણા જે લોકો પ્રી પ્લાનિંગ સાથે દીકરીઓને ફસાવાના કાવતરા કરતા હોય છે, ત્યારે જ્યારે એ નિયમ પણ સુધારવામાં આવે કે 21-22 વર્ષની ઉંમરમાં દીકરી પ્રેમ લગ્ન કરી શકે, લગ્ન નોંધણીની બાબતમાં સુધારા વધારા કરવામાં આવે, એના સંદર્ભમાં લઈ અને આજે મહેસાણાની અંદર જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો જોઈ શકો તમામ જે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પહોંચ્યા છે। મારી સાથે દિનેશભાઈ બામણિયા છે, તેમનાથી વાત કરીશું। દિનેશભાઈ, શું કહેશો? આયોજન થયું માતા પિતાજી બનાસકાંઠાથી પધારેલા છે, પ્રવીણભાઈ પટેલ પણ બનાસકાંઠાથી પધારેલા છે, તેમનું હાર્દિક સ્વાગત કરીએ। પ્રેમ લગ્ન નામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઓળખ છુપાવીને થતા લગ્ન સમાજની વ્યવસ્થાની અંદર મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજન થઈ રહ્યું છે અને સરકાર પાસે આ બાબતે સમર્થન બાબતે મીટિંગ